નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રાવણ માસ એટલે વ્રતો અને તહેવારોનો મહિનો। આજે આપણે પૌરાણિક મંદિર સાથે જોડાયેલી ઇતિહાસ જાણીશું, જેનું નામ છે હાટકેશ્વર મહાદેવ। જો તમે મહાદેવના ભક્ત હો તો આવા અવનવા મહાદેવની કથા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે જોઈએ હાટકેશ્વર મહાદેવ। સમસ્ત નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર છે। સ્કંદ પુરાણના નાગરખંડમાં એની કથા આપેલી છે। બ્રહ્માજીએ સતીના મૃતદેહ સાથે સમસ્ત બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો। ભગવાન શંકરના લિંગને પાતાળમાં સોનાથી જડીને સ્થાપના કરી, ત્યારથી એ હાટકેશ્વર ગણાયા। આ હાટકેશ્વરના દર્શન માત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે। તેથી વડનગરમાં રહેતા ચિત્રગુપ્ત નામના એક નાગરે ઘોર તપસ્યા કરી શંકર ભગવાનને પ્રસન્ન કર્યા। ભગવાન ભોળા શંભુને પૃથ્વી પર વડનગરમાં પ્રતિષ્ઠિત થવા પ્રાર્થના કરી। ભગવાન ભોળેનાથે ભક્તને જણાવ્યું કે તું વડનગરમાં હાટકેશ્વરનું મંદિર બંધાવ અને તેમાં સોનાના લિંગની સ્થાપના કર। તે લિંગમાં હું પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપીશ। અને આમ નાગરોએ ચિત્રગુપ્તની આગેવાની હેઠળ મંદિરની સ્થાપના કરી અને તેમાં સોનાના લિંગની સ્થાપના કરી અને વચન આપ્યા મુજબ દેવાધિદેવ પ્રગટ થયા। આ દિવસ હતો ચૈત્ર સુદ 14નો। ત્યારથી આ દિવસ હાટકેશ્વર જયંતિ તરીકે ધામધૂમથી ઉજવાય છે। જય હાટકેશ્વર મહાદેવ।